અરે આવી ગયા તમે? તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. લો આ પાણી. જયા ભાવેશભાઈ ઘેર? હા, ભાવેશભાઈ ના ઘરેથી જ આવ્યો હું અત્યારે. ભાવેશભાઈ શું કીધું? શું કે ભાવેશભાઈ પણ ના જ પાડી દીધી. તો હવે શું? હવે શું એટલે આજે ખરેખર મારે પૈસાની બહુ જ જરૂર છે, પણ મારા બધાએ જ મને પૈસા આપવાની ના પાડી દીધી. હું તમને કહેતી હતી ને કે તમે આ દારૂની લત છોડી દો, પણ તમે ક્યાં કોઈ દિવસ મારી કોઈ વાત સાંભળો જ છો? આજે આ તમારે દારૂ પીવાની જે આદત છે ને, એને તમારી એકલાની જિંદગી બરબાદ નથી કરી, પણ આખા પરિવારની જિંદગી બરબાદ કરી દીધી છે. તારી વાત સાચી છે, પણ હવે શું? હું મારી ભૂલ સ્વીકારું છું, પણ મારી ભૂલની સજા મારા બાળકોને જ કેમ? સજા ખાલી દારૂ પીનારને નથી મળતી, પણ એની સજા છે ને આખા પરિવારને મળે છે. એક કામ કરો, તમે પ્રકાશભાઈને તો ફોન કરી જુઓ, એ તો બધાને વ્યાજવા પૈસા આપે છે ને. સારું, તું કે છે તો હું પછી પ્રકાશભાઈને ફોન કરીને પૂછી જોઉં છું. ત્યાં થઈ જાય તો સારું છે. હલો, હા પ્રકાશભાઈ, હિતેશ વાત કરું છું. કેમ છો? મજામાં? હા, એટલે ફોન એટલા માટે તમને કરવો પડ્યો કે મારા બાબાને એડમિટ કર્યો છે અને ત્યાં ₹1,00,000 ભરવાના છે. તો 50,000 તો ભરી દીધા છે, પણ 50,000 હજી જરૂર છે. તો થયું કે તમારી જોડે પણ મારી વાત તો સાંભળો. તમે વ્યાજ જોઈતો તો હું તમને વ્યાજ આપવા માટે પણ તૈયાર છું. અરે હા, અરે પ્રકાશભાઈ, 25,000 થશે તો પણ ચાલશે. 25 હું બીજેથી કરી લઈશ. હેલો હેલો. શું થયું? શું કહ્યું પ્રકાશભાઈએ? અરે એમનું કેવું છે કે દારૂડિયાની વાત ઉપર અમને વિશ્વાસ કઈ રીતે આવે? આજ જરૂર છે એટલે તમે ભાઈ બાપા કરો છો. દારૂના નશાના કારણે એમને પૈસા આપતા પણ ડર લાગે છે. એમને વિશ્વાસ જ નથી આવતો કે પૈસા પાછા મળશે કે નહીં મળે. જોયું તમને? હું તમને કહેતી હતી ને કે આ દારૂ તમે છોડી દો, પણ તમે મારી કોઈ વાત ક્યાં સાંભળો જ છો? આ દારૂના નશાના કારણે તમે મમ્મી જોડે પણ ઝઘડો કર્યો અને એટલે જ મમ્મી અલગ રહેવા જતા રહ્યા. હવે તમે મમ્મી જોડે પણ પૈસા માંગી શકતા નથી. સાચી વાત છે તારી કહેવી, અને કોઈ વ્યાજવા પૈસા આપવા પણ તૈયાર નથી. દારૂ પીતા સમયે તો બધું જ સારું લાગે છે, પણ એના પાછળનું પરિણામ વિશે કોઈ જ વિચારતું નથી. આજે આ દારૂના નશાના કારણે તમે બધું જ ખોઈ બેઠા છો. તમારા મમ્મી, તમારા દોસ્તો, આખો પરિવાર ખોઈ બેઠા છો અને એમનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છો. તમે બેસો, હું જોઉં છું કોણ છે. અરે મમ્મી, તમે આવો આવો, અંદર આવો. કેમ બહાર ઉભા છો? આવો. અરે મમ્મી, તમે આજે ક્યાંથી ભૂલા પડ્યા? અરે બેટા, મને સમાચાર મળ્યા કે તમારે પૈસાની જરૂર છે, એટલે હું તમારું મદદ કરવા આવી છું. લે બેટા, આ પૈસા અને દવાખાનામાં જમા કરાવી દે. પણ મમ્મી, તમારી જોડે આટલા બધા પૈસા આયા ક્યાંથી? તું તારું કામ પતાય પછી હું કહીશ કે હું ક્યાંથી પૈસા લાવી. મમ્મી, તમે કહો તો ખરા, આ પૈસા ક્યાંથી લાયા? વ્યાજના તો પૈસા નથી લાયા ને? ના ના બેટા, વ્યાજમાં નથી લાવી. તારા પપ્પાએ કહ્યું તું કે થોડી થોડી બચત કરતું રહેવાનું, એટલે મુસીબત આવે ને તારા પૈસા કામમાં આવે. આ મારી બચતના જ પૈસા છે અને આવા સમયે જ કામ આવે પૈસા. જોયું તમે? આજે તમને 2 વસ્તુ શીખવા મળી. એક, જો તમે દારૂનો નશો કરશો ને તો કોઈ જ તમારી જોડે નહીં ઉભું રહે, કે તમને સાથ પણ નહીં આપે અને તમારા ઉપર વિશ્વાસ પણ નહીં કરે. અને બીજું કે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આવશે ને, તો એ પરિસ્થિતિમાં સૌથી પહેલા મદદ કરવા તમારા મા બાપ જ આવશે, બીજું કોઈ નહીં આવે. તમે પણ આ વાત યાદ રાખજો. જો તમે પણ દારૂનો નશો કરશો ને તો તમારી જોડે પણ આવું થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ.